સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય દર્શક મિત્રો, આજના આ શુભ દિવસે આપ સર્વને નાતાલ પર્વની પ્રેમી સલામ પાઠવતા સ્તવન કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. નાતાલ એટલે પ્રભુ ઈસુના જન્મની ઉજવણી. ઈસુ ખ્રિસ્ત મનુષ્ય બનીને આ જગતમાં આવ્યા અને કુંવારી મરિયમની કુખે જન્મ્યા. આ બતાવે છે કે તેઓ એક અજોડ વ્યક્તિ હતા. તેમના જન્મ અગાઉ તેમના માટે ભવિષ્યવાણી કરવામાં આવી અને પ્રભુ ઈસુના જન્મ સમયે તે પૂરી થઈ. તે તો આખા જગતના ઉદ્ધારક બનીને આવ્યા અને આપણને સાર્વકાલિક જીવનની ભેટ આપી. નાતાલના આ સંદેશને વિસ્તારપૂર્વક સમજવા માટે ચાલો આજના કાર્યક્રમમાં આગળ વધીએ. કેમ છો દર્શક મિત્રો? સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સૌ પ્રથમ આપ સર્વને આનંદી નાતાલની સલામ. મિત્રો, હું આશા રાખું છું કે આપ સર્વ ક્ષેમ કુશળ હશો. શિયાળો સરસ રીતે જામી ગયો છે. દિવસ અને રાત ઠંડાગાર થઈ ગયા છે. ઠંડીને દૂર કરવા આપણે તાપણું સળગાવીને રક્ષણ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. વાલા દર્શકો, આજે હું તમારી સાથે આવી જ એક અંધારી અને ઠંડી રાતે બનેલી ઘટનાની વાત કરવા માંગુ છું. મિત્રો, તે રાત કોઈ સામાન્ય રાત ન હતી. તે રાત્રે બનેલી ઘટનાથી સમગ્ર માનવજાતનો ઇતિહાસ બદલાઈ ગયો. આ બનાવ આજના ઇઝરાયલ દેશના નાના ગામડામાં બન્યો હતો. વાલા મિત્રો, આ ઘટના 2500 વર્ષ પહેલા ઇઝરાયલ દેશના બેથલેહેમ નામના નાના ગામમાં બની હતી. તે અંધારી રાત્રે તે ગામથી દૂર કેટલાક ઘેટા પાળકો ખેતરમાં બેઠા હતા અને પોતાના ઘેટાનું રક્ષણ કરવા ઠંડીને લીધે તાપણું સળગાવીને ગરમાવો લઈ રહ્યા હતા. તેઓ એકબીજાની સાથે વાતચીત કરીને પોતાનો સમય પસાર કરતા હતા. તેવામાં અચાનક એક કાળી ડિબાંગ રાતે આકાશમાંથી તેમણે ઝળહળતો પ્રકાશ જોયો. આવો પ્રકાશ તો તેમણે ક્યારેય તેમના જીવનમાં જોયો ન હતો. આખું આકાશ જાણે સૂરજ ઉગ્યો હોય તેવું પ્રકાશિત થઈ ગયું હતું. વાલા દર્શકો, સૂર્યની ગરમી તો આપણને દઝાડે, પણ તે પ્રકાશ આપે તો અદ્ભુત હતો. તેમાં નવો ઉજાસ હતો અને તે હૂંફ આપતો હતો. વાલાઓ, આ ઘેટા પાળકો કશું સમજે તે પહેલા તેમણે ક્યારેય ના જોયો હોય તેવા એક માણસને પોતાની પાંખો પ્રસારીને તેમની નજીક આવીને ઊભેલો જોયો. તેઓ તેના દેખાવથી ખૂબ ગભરાઈ ગયા, કેમ કે તે અલગ દેખાતો હતો. તે ખૂબ જ પ્રકાશિત હતો. વાલાઓ, આ ઘેટા પાળકોએ આવો કોઈ માણસ હજુ સુધી જોયો ન હતો. તેનું અચાનક આવવું, તેનો દેખાવ વગેરેને કારણે તેઓ ડરી જાય તે સ્વાભાવિક હતું. પણ તે કોઈ સામાન્ય માણસ ન હતો. તે તો તેમના માટે અને સમગ્ર માનવ જાતને માટે ખાસ સંદેશ લઈને સ્વર્ગમાંથી આવેલો દેવદૂત હતો. આ દૂતે ઘેટા પાળકોને ડરી ગયેલા જોઈને તેમને કહ્યું, બીસો નહીં,
હું તમને એક મોટા આનંદના સમાચાર આપવા આવ્યો છું. આ સમાચાર આખી દુનિયાના સર્વ લોકો માટે છે કે આજે તમારે માટે એક ઉદ્ધારક એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. તો આ ઉદ્ધારકને ઓળખી શકો માટે તમે બેથલેહેમ, જે દાઉદ રાજાના નગર તરીકે ઓળખાય છે, ત્યાં જાઓ. તે ગામમાં એક ગભાણમાં એક બાળકને તમે કપડામાં લપેટેલો અને ગભાણમાં સૂતેલો જોશો. આ સંદેશ આપીને પેલો દેવદૂત અદ્રશ્ય થઈ ગયો. પણ ત્યાર પછી ઉડતા માણસો જેવા દૂતો બહુ મોટી સંખ્યામાં તેઓને આકાશમાં દેખાયા. આ તો કોઈ ઉડતા પરગ્રહ પરથી આવેલા માણસો ન હતા, પણ તેઓ તો સ્વર્ગમાંથી ખાસ સંદેશ સાથે મોકલવામાં આવેલા પેલા દેવદૂતના સાથીદારો હતા. વાલા દર્શકો, તેઓ ખૂબ જ આનંદિત હતા અને બહુ મોટા અવાજે સુંદર રાગે ગીત ગાતા હતા કે પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાવ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. આવો પ્રકાશ, આવું ગીત અને દેવદૂતોની મોટી સેનાને જોઈને પેલા ઘેટા પાળકો તો ખૂબ ગભરાઈ ગયા. તેઓ સંતાઈ જવા કે નાસી જવા માંગતા હશે, પણ તેમણે વિચાર્યું કે આ અલૌકિક દૂતો જો તેમને નુકસાન પહોંચાડવા માંગતા હોત તો તેમણે આપણને આવો શુભ સંદેશ ના કીધો હોત અને ગીત પણ ના ગાયું હોત. પછી તેઓ એકબીજાની સાથે વાતચીત કરીને ત્યાંથી આશરે 5 કિલોમીટર દૂર આવેલા બેથલેહેમ ગામ તરફ ચાલી નીકળ્યા. જ્યારે તેઓ આ ગામમાં આવી પહોંચ્યા ત્યારે જેમ દૂતે તેમને નિશાની આપી હતી તેમ કપડામાં લપેટેલા એક બાળકને તેના માતા મરિયમ અને પિતા યુસુફ સાથે ગભાણમાં સૂતેલું જોયું. આ બાળક તે બીજું કોઈ નહીં, પણ આજે સમગ્ર વિશ્વ જેમને પ્રભુ ઈસુ તરીકે ઓળખે છે તે પોતે હતા. વાલા દર્શક મિત્રો, પ્રભુ ઈસુના જન્મની ઉજવણી એટલે જ નાતાલ અથવા ખ્રિસ્ત જયંતિ. વાલા દર્શકો, દૂતોએ જે સંદેશો ઘેટા પાળકોને આપ્યો, આજે તમારે માટે એક ઉદ્ધારક એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. તેમાં આપણે માટે પણ અગત્યનો સંદેશ સમાયેલો છે, જેને આપણે વિગતે જોવા માંગીએ છીએ. તે સંદેશ જણાવે છે કે આપણે માટે ઉદ્ધારક જન્મ્યા છે. ત્યારે આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે આપણને કઈ બાબતમાંથી ઉદ્ધાર મેળવવાની જરૂર છે? શા માટે આપણો ઉદ્ધાર થવો જરૂરી છે? આ બાબતને સમજવા માટે આપણે સૃષ્ટિ સર્જનના થોડા સમય પછી બનેલી ઘટનાને જોવી જરૂરી છે. જ્યારે ઈશ્વરે આ સૃષ્ટિ બનાવી ત્યારે બધું શુદ્ધ અને સારું હતું. તેમણે દરેક વસ્તુ, હવા, પાણી, પશુ પક્ષી, વનસ્પતિ અને મનુષ્યને બનાવ્યા. તેમણે માણસને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યો અને તેને મુક્ત ઈચ્છા પણ આપી, એટલે કે તે પોતે પસંદ કરી શકે અને જીવે અને ઈશ્વરને આધીન રહે. ભાલાઓ, ઈશ્વરનો આશય એ હતો કે મનુષ્ય પ્રેમભર્યા સંબંધ દ્વારા ઈશ્વરને ઓળખે અને તેમને નજીકથી અનુભવે. ઈશ્વર મનુષ્ય સાથે સદાકાળ રહેવા ઈચ્છતા હતા. ઈશ્વરે મનુષ્યને રહેવાને માટે સુંદર વાડી બનાવી અને તેની દેખભાળ રાખવાને તેને કહ્યું. માણસ શરૂઆતમાં નિર્દોષ એટલે કે ભલા અને ભૂંડાની સમજ વગર હતો. તેનામાં ત્યારે ઘણી બધી આવડત હતી. ઈશ્વર સાથે
પ્રાણીઓ સાથે, પોતાની પત્ની સાથે અને વનસ્પતિની માવજત કરવાની પણ તેનામાં સૂઝબૂઝ હતી. તે વાડી વચ્ચે એક વૃક્ષ હતું જેના પર ભલા ભૂંડાનું જ્ઞાન મળે તેવા ફળ લાગતા હતા, જેથી ઈશ્વરે માણસની નિર્દોષતા જાળવવા તેને તે ફળ ખાવાની ના પાડી હતી. પણ માણસે તે માન્યું નહીં અને તેણે મનાઈ કરેલ ફળ ખાધું. પરિણામે ઈશ્વર તેના પર નારાજ થયા અને માણસ પાપની શ્રાપિત અસર નીચે આવી ગયો, તેમજ તે ઈશ્વરથી દૂર ગયો. માણસે પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવાનું પસંદ કર્યું અને ઈશ્વરની દિશામાંથી તથા ઈશ્વર પિતા સાથેના સંબંધથી ભટકી ગયો. આ ભટકી જવાની બાબતને આપણે પાપ કહીએ છીએ. પાપ એટલે ઈશ્વરની આજ્ઞાનો ભંગ. તે આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. પણ આપણે ઈશ્વરના સ્વરૂપ પ્રમાણેનું સર્જન હોવાથી આપણામાં ઈશ્વર માટે તૃષ્ણા હોય છે. ઈશ્વર માટેની આ ઝંખના પૂરી કરવા આપણે ઘણા રસ્તા અજમાવીએ છીએ. દાખલા તરીકે ધાર્મિકતા, સારા કામો, શુદ્ધ જીવન વગેરે વગેરે બાબતો. પણ તેથી તૂટેલો સંબંધ ફરીથી જોડાતો નથી. પણ ઈશ્વર ક્યારેય નારાજ થઈને માણસને છોડી નથી દેતા. ઈશ્વર તો માણસને પ્રેમ કરે છે અને તેને માટે ઝંખે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને જણાવે છે કે તે માટે ઈશ્વરે પોતે પહેલ કરી. તેઓ 2025 વર્ષ પહેલા માનવ રૂપ ધારણ કરીને ઈસુ તરીકે આ પૃથ્વી પર આવ્યા. પ્રભુ ઈસુનું આવવું અથવા તેમના જન્મને આપણે નાતાલ તથા ખ્રિસ્ત જયંતી તરીકે ઉજવીએ છીએ. વાલા દર્શક મિત્રો, પ્રભુ ઈસુ આપણને પરમેશ્વરની સાથે પુનઃ ઓળખ કરાવે છે અને આપણો ઈશ્વર સાથેનો પાપને કારણે તૂટી ગયેલો સંબંધ ફરીથી જોડે છે. તેથી ઈશ્વર સાથેની માણસની સંગત શરૂ થાય છે. તે મરણ પછી પણ સદાને માટે ઈશ્વરની સંગતમાં જીવે માટે પ્રભુ ઈસુ માર્ગ, સત્ય તથા જીવન બન્યા. તે ઈશ્વર પાસે જવાનો આશરો અને માધ્યમ બન્યા. પણ આ સહેલું ન હતું. માણસે કરેલી ભૂલો અને પાપ માટે તેને જે અનંતકાળના મરણની સજા થઈ હતી તે જો કોઈ ભોગવે તો જ માણસનો બચાવ એટલે કે ઉદ્ધાર થાય એમ હતું. આપણા પાપની સજા ભોગવવા, આપણા પાપોને માફ કરવા અને આપણને ઈશ્વર તરફ પાછા લાવવા માટે ઈસુએ પોતાનું બલિદાન આપ્યું. તેમણે આપણા વતી મરણ પામીને તે સજા ભોગવી અને આપણો બચાવ એટલે કે ઉદ્ધાર કર્યો. મરણ પછી તેઓ ત્રીજા દિવસે મૃત્યુમાંથી સજીવન થયા અને આજે પણ તે જીવે છે, કેમ કે તેઓ ઈશ્વર છે. મૃત્યુ પણ તેમને અટકાવી શક્યું નહીં. પાપ અને મૃત્યુને ઈસુએ નષ્ટ કર્યા છે. તેમના પર ભરોસો મૂકી જીવનારને તે માફી, પવિત્ર જીવન અને શાશ્વત જીવન બક્ષે છે. વાલા દર્શક મિત્રો, આપણે કદાચ એમ વિચારતા હોઈએ કે આપણને પાપોની માફીની જરૂર નથી, કેમ કે આપણે પાપ કરતા નથી. આપણે સારું, ધાર્મિક વૃત્તિવાળું કે દાન ધર્માદા કરીને પાપને પુણ્યનું પલ્લું સરખું કે પુણ્યનું પલ્લું નમતું કરીને ઉદ્ધાર પામી શકીએ છીએ કે સારા માણસ
બની શકીએ છીએ, પણ તે આપણાથી શક્ય બનતું નથી. કેમ કે પ્રથમ માનવનો પાપી સ્વભાવ આખી માનવ જાતમાં ઉતરી આવ્યો છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણા દરેક વિશે જે જણાવે છે તે આપણે જોવું જ જોઈએ. આપણે સૌ ઘેટાની જેમ ભટકી ગયા છીએ. આપણે સૌ પોતપોતાને માર્ગે વળી ગયા છીએ. બીજી જગ્યાએ આપણા દરેક માટે આવું લખવામાં આવ્યું છે, બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના ગૌરવની સ્થિતિએ પહોંચવાથી વંચિત રહ્યા છે. આપણે એમ માનતા હોઈએ કે આપણે સારા કામો કરીને ઉદ્ધાર પામી શકીએ છીએ, પણ તે શક્ય નથી. કારણ કે બાઇબલ આપણા સુકૃત્યો વિશે જણાવે છે કે તમારા સર્વ પુણ્ય કર્મો મેલા લુગડાના જેવા છે, મેલા કપડાના જેવા છે. વહાલા મિત્રો, આપણે કદાચ વિચારતા હોઈએ કે આપણે ધાર્મિક સાહિત્ય વાંચીને, ધાર્મિક ક્રિયાઓ કરીને કે પવિત્ર સ્નાન કરીને શુદ્ધ થઈ જઈશું, તો તે કદાચ આપણા મનની ભ્રમણા છે. કેમ કે બાઇબલ આપણને જણાવે છે કે હૃદય સૌથી કપટી છે, તે અતિશય ભૂંડું છે, તેને કોણ જાણી શકે? વધુમાં આવું પણ કહેવામાં આવ્યું છે, શું કોઈ કુશી પોતાની ચામડીનો રંગ બદલી શકે? શું ચિત્તો પોતાના ટપકા દૂર કરી શકે? જો એ શક્ય બને તો દુષ્ટતા આચરવાને ટેવાયેલા તમે સદાચરણ કરી શકો. વહાલા મિત્રો, આપણી આવી હતાશાજનક અને નિરાશા ઉપજાવતી પરિસ્થિતિ આજે પણ છે, પણ આપણા માટે એક સારો અને આશા આપનારો સંદેશ છે. આજે તમારે માટે એક ઉદ્ધારક એટલે પ્રભુ ઈસુ જન્મ્યા છે. બાઇબલ આપણને જણાવે છે કે આપણને પાપોની માફી મેળવવાની જરૂર છે. તો પાપોની માફી મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે કશુંય કરવાનું નથી, કારણ કે ઈશ્વરે આપણા બદલે તેની કિંમત પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ચૂકવી દીધી છે. તેથી આપણે હવે માફી માટે કશું ચૂકવવાનું રહેતું નથી. પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવે છે કે પાપનું વેતન મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંત જીવન છે. બાઇબલ આપણને કહે છે કે જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તે આપણા પાપની ક્ષમા આપશે અને આપણને બધા દુષ્કર્મોથી શુદ્ધ કરશે. કારણ તે વિશ્વાસુ તથા ન્યાયી છે. તો આપણે ઉદ્ધાર મેળવવા કોઈ ક્રિયાકાંડ કરવાની જરૂર નથી. આપણે તે સરળતાથી મેળવી શકીએ છીએ. બાઇબલ જણાવે છે, કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. વાલા મિત્રો, તમે કદાચ એવું વિચારતા હોય કે મારું જીવન તો ખૂબ ખરાબ છે, મારા પાપ બહુ ભયાનક છે, મારા ગુના નાના નથી, તે અતિ ગંભીર છે, તેમાંથી મને કોણ બચાવી શકે? પણ તમારે નિરાશ થવાની જરૂર નથી. બાઇબલના ઈશ્વર કહે છે, તમારા પાપના ડાઘ ગમે તેટલા ઘેરા હશે તો પણ હું તેને દૂર કરીશ. વહાલા મિત્રો, આ કાર્ય એક સરળ પ્રાર્થનાથી થઈ શકે છે. જો તમે આવી પ્રાર્થના ક્યારેય કરી નથી તો હું તમને તેમાં દોરવા માંગુ છું. મિત્રો, જેમ હું બોલું છું તેમ તમે મારી પાછળ બોલીને આ પ્રાર્થના કરી શકો છો. પ્રેમાળ પ્રભુ ઈસુ, તમે મારા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા. આ પ્રેમ માટે હું આપનો
આભારી છું. હું મારા બધા પાપોનો સ્વીકાર કરું છું અને તમારી દયા માટે વિનંતી કરું છું. મારા પાપોની ક્ષમા આપો અને મને નવું જીવન આપો. તમે મારા જીવનમાં આવો, મને બદલો અને તમારા માર્ગે મને દોરો. હવે હું તમારું બાળક બનવા માગું છું. ઈસુના નામમાં માગું છું. આમેન. વાલા દર્શક મિત્રો, તમારે માટે નાતાલનો આ શુભ સંદેશ છે. આજે તમારે માટે એક ઉદ્ધારક એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. તેમના પરનો તમારો વિશ્વાસ તમારું જીવન અને તમારું ભાવિ બદલી નાખશે અને પ્રભુ ઈસુ તમારા હૃદયમાં આવશે અને તમને મદદ કરશે. આ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને આજે કરોડો લોકો પરમેશ્વર પિતાની સંગત અને સ્તુતિમાં આનંદિત અને આશીર્વાદિત જીવન જીવી રહ્યા છે. તેમણે વચન આપ્યું છે, જગતનો પ્રકાશ હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે. તે આપણને દુષ્ટતા, અંધકાર અને નાશના બંધનમાંથી છોડાવીને મુક્તિનો આનંદ, સર્વોત્તમ ભાવિ આપવા આવ્યા. અંધકારમાં જીવતા ઘેટા પાળકોને ઉદ્ધારક અથવા મુક્તિદાતા મળી ગયા. બીજી એક અગત્યની વાત પણ હું તમને જણાવવા માંગુ છું કે જેમ દૂતોએ ઘેટા પાળકોને ખ્રિસ્ત જયંતી એટલે નાતાલનો શુભ સંદેશ કહ્યો, તેમ આપણે પણ તે સંદેશ બીજાઓને કહેવો જોઈએ. જો આપણે તેવું કરીએ છીએ તો તે નાતાલની સાચી ઉજવણી છે. આજે ઘણા બધા લોકો પાસે કોઈ આશા નથી. તેઓ હતાશ છે, નિરાશ છે અને આપણે તેમને નાતાલનો આ શુભ સંદેશ કહેવાનો છે કે આજે તમારા માટે એક ઉદ્ધારક એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. આજકાલ ઘણા માણસોને એમ લાગે છે કે તેઓ બહુ સારા છે, તેમણે કોઈ પાપ કર્યું નથી. પવિત્ર બાઇબલ અનુસાર માણસ કોઈ એક ગુનો કરે એટલે તે અનેક ગુના કરનાર પાપીની સ્થિતિમાં સામેલ છે. માર્ક 2:10 પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવે છે કે પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. પ્રેરિતોના કૃત્યો 4:12 જણાવે છે, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી. મિત્રો, ખ્રિસ્ત જયંતી માણસ માત્રને પાપને બદલે પુણ્ય પ્રાપ્ત કરવાનો અથવા શાશ્વત જીવન પ્રાપ્ત કરવાનો મોકો આપે છે. આજે ઉદ્ધારક પ્રભુ ઈસુ તમારા માટે રાહ જોઈ રહ્યા છે. શું તમે તેમની પાસે જવા અને તેમના પર વિશ્વાસ કરવા માંગો છો? ઈશ્વર આપને તે માટે દોરવણી આપે એ જ મારી પ્રાર્થના છે. આમેન. વાલા મિત્રો, આપ સર્વને નાતાલ પર્વની શુભેચ્છા અને 2025ના વર્ષની નાતાલ આપને માટે આશીષમય, મંગલમય બની રહે એ જ પ્રાર્થના સાથે હું વિદાય લઉં છું. આમેન. જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ, આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ. રાજાઓનો રાજા અને સૃષ્ટિનો સૃજનાર, રાજાઓનો રાજા અને સૃષ્ટિનો સૃજનાર. સ્વર્ગી ગૌરવ મૂકી લીધો, આહા આહા, સ્વર્ગી ગૌરવ મૂકી લીધો. માનવનો અવતાર, માનવનો અવતાર, માનવનો અવતાર. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ, આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ. જગ સ્વામીએ જગ પર કીધી ભારે અદ્ભુત મેં, જગ સ્વામીએ જગ પર કીધી ભારે અદ્ભુત મેં. કન્યા મરિયમ પેટે જન્મ્યો, આહા આહા, કન્યા મરિયમ પેટે જન્મ્યો. દાઉદ કેરે શહેર, દાઉદ કેરે શહેર, દાઉદ કેરે શહેર. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ,
આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આનંદ જગમાં તારક જન્મ્યો, સત્કારોની ગુજરાત, તેને ખાસ દિલ સૌ સિદ્ધ કરો. માનવને દૂતો ગાય, માનવને દૂતો ગાય, માનવને દૂતો ગાય. પાપને દુઃખ ન હો હવે, ઉપર કાંટા ન દો, તેની જાશીષ રેવાવે. જ્યાં લક્ષ પહેતો તો, જ્યાં લક્ષ પહેતો તો, જ્યાં લક્ષ પહેતો તો. સુરો દૂતો ગાય છે, ધન્ય બાળક રાયને, ભૂલો શાંતતા દયા, માનવ દેવ સની થયા. એ સૌ પ્રજાઓ મંગે, ગાઓ સ્વર્ગી સેમ સંગે, દૂતો સાથે જણાવો, બેથલેહેમ ખ્રિસ્ત જન્મ્યો. સુરો દૂતો ગાય છે, ધન્ય બાળક રાયને, શાંતિના સરદારને છે, જયકારાત્મિક રવિને, સર્વને તે દે છે નું, જીવને તે છે ભરપૂર. સ્વર્ગી મહિમા તજી તે, મોત હરાવવા જન્મે છે, માનવ પુનર્જનિત થાય, માટે અવતરે છે રાય. સુરો દૂતો ગાય છે, ધન્ય બાળક રાયને. આવો વિશ્વાસો જયાનંદ કરીને, આવો રે આવો બેથલેહેમ. જુઓ જન્મેલા રાજાને દૂતો, નારે આવો તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. દેવથી દેવ, જ્યોતથી જ્યોત, કુંવારી ઉદરે તે અવતર્યો. દેવથી જન્મેલો, પેદા નહીં કરેલો રે. આવો તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. મિત્રો, મને ખાતરી છે કે આજે તમે નાતાલના સંદેશને સાચી રીતે સમજી શક્યા હશો. નાતાલ તો માણસના માટે ઉદ્ધારની ભેટ લઈને આવી. પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા અને આપણા માટે ક્રૂસ પર મરણ પામ્યા. તેને લીધે આપણને સાર્વકાલિક જીવનની ભેટ પ્રાપ્ત થઈ. આ ભેટ તો ઈસુ પર વિશ્વાસ કરનાર દરેકને માટે મફત છે. તમે પણ તેનો સ્વીકાર કરી શકો છો. શું આ નાતાલે તમે ઈસુ પર વિશ્વાસ કરીને તમારી નાતાલને યાદગાર બનાવવા માંગો છો? તો રાહ જોશો નહીં, તમારા નિર્ણયમાં આગળ વધો. ઈશ્વર આપને આજના દિવસનો આશીર્વાદ આપે. હેપી ક્રિસમસ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.